એક બહેને પોતાના શોખ ખાતર પોપટની એક જોડ ખરીદી. 2 દિવસ પછી આ પોપટ બોલતા નહીં હોવાથી પેલા દુકાનદાર પાસે જઈને કહેવા લાગી કે આ તો બોલતા નથી, તો પાછા લઈ લો. દુકાનદારે તેને કહ્યું કે તમે તેના પિંજરાની નજીક અરીસો મૂકજો, કારણ પોપટ તેમાં પોતાનું પ્રતિબિંબ જોઈને વાતો કરતા હોય છે. પેલા બહેને તો અરીસો લાવીને મૂક્યો તો પણ તેઓ બોલતા ન હતા. તેથી ફરી દુકાનદાર પાસે ગઈ. તેણે કહ્યું, તમે તેમના માટે સીડી મૂકો, જેના ઉપર કૂદકા મારીને બોલશે. બહેને તો સીડી લાવીને પાંજરામાં મૂકી, છતાં પણ બોલ્યા નહીં. દુકાનદારે તેમને હિંચકો મૂકવા કહ્યું. તે પણ મૂક્યો, પણ બીજા દિવસે તો તેઓ મરી ગયા હતા. આ બહેન તો દુઃખી થઈને દુકાનદારને કહેવા માટે ગઈ. દુકાનદારે બહેનને પૂછ્યું કે મરતા પહેલા શું તેઓએ કંઈ જોયું હતું ખરું? બહેને કહ્યું, હું જ્યારે તેઓને લઈને હિંચકો ખરીદવા ગઈ હતી ત્યારે તેઓ એકદમ અશક્ત અવાજમાં બોલ્યા હતા કે શું આ સ્ટોરમાં કંઈ ખાવાનું મળે છે ખરું? મિત્રો, ઘણીવાર આપણે બીજી બધી બાબતો ઉપર ધ્યાન આપીએ છીએ, પરંતુ જેની ખરેખર અગત્યતા છે તેને જ ભૂલી જઈએ છીએ. આજકાલ આપણું જીવન બહુ વ્યસ્ત થઈ ગયું છે અને એ બધામાં આપણે ઈશ્વરથી દૂર જતા રહીને ઈશ્વર અને ઈશ્વરની હાજરીને દુનિયાવી વાનાઓમાં ઓતપ્રોત થઈ જઈને ભૂલી જ ગયા છીએ. બાઇબલમાં કલોસીઓને પત્ર 3:2 આજ્ઞા આપવામાં આવી છે કે ઉપરની વાતો પર ચિત્ત લગાડો, પૃથ્વી પરની વાતો પર નહીં.